વધુ એક સમાચાર તરફ નજર કરીએ ગાંધીનગરના સેક્ટર 6 માં નવી ગટર લાઈન નાખવા નામે ચાલી રહેલું આડેધડ ખોદકામ નાગરિકોના જીવન માટે આફત બની રહ્યું છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે જેસીબી મશીનો દ્વારા બેફામ ખોદકામ થઈ રહ્યું છે, જેના પગલે અંડરગ્રાઉન્ડ પાણી, ગેસ અને બ્રાન્ડબેન્ડ લાઈનો કપાઈ રહી છે। તો વરસાદના પગલે ભૂવા પડવાનું અને વાહનો ફસાવાનો સિલસિલો શરૂ થયો છે। ખોદકામ બાદ યોગ્ય રીતે પૂરણ ન કરવાથી વરસાદમાં રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ ગયા છે। આ ખાડાઓમાં 4-વ્હીલર વાહનો ફસાઈ રહ્યા છે, જ્યારે આંતરિક રસ્તામાં ભૂવા પડવાના બનાવો નોંધાઈ રહ્યા છે। આવી અવ્યવસ્થાના કારણે મોટી દુર્ઘટનાનો ખતરો ઊભો થયો છે, છતાં ગાંધીનગર મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે। સેક્ટરવાસીઓએ કોર્પોરેટરથી લઈ કમિશનર સુધી વારંવાર રજૂઆત કરી, પરંતુ ગુણવત્તાયુક્ત કામગીરીના બદલે ખોટા આશ્વાસનો જ મળ્યા છે। આ બેજવાબદારી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે, પરંતુ તેઓ આ વ્યવસ્થા સામે લાચાર બની ગયા છે। મારું નામ વિષ્ણુભાઈ સાધુ છે। હું સેક્ટર 4નો રહેવાસી છું। ગાંધીનગરની છેલ્લા સમયથી જે પરિસ્થિતિ જોઈએ છે જુદા સેક્ટરો, નવા સેક્ટરોની, કે આપણે ત્યાં વાહન લઈને જઈ શકતા નથી, કારણ કે એટલી બેદરકારીથી આ જેને કામ લીધું છે ગટરોનું, પાણીનું, આ તે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સ્કૂલો બી ચાલુ થઈ। અત્યારે કોઈ પણ સેક્ટરમાં જાઓ, કે દાખલા તરીકે 4માં જાઓ, 5માં જાઓ, અમારે 4નું સરકાર વિઝિટ લે તો એટલા ખાડા ને એટલું પાણી ભરેલા છે, અને એ સંજોગોમાં તે સ્કૂલો બી ચાલુ થઈ ગઈ છે। હવે નાના બાળકો કે કઈ સ્કૂલમાં કઈ રીતે જઈ શકે? કાલે બી 2 એવા અકસ્માત થાય કે છોકરાઓ સ્કૂલે જતા પણ ખાડામાં પડી ગયા, એમનું દફતર, એમનો ડ્રેસ પણ પલળી ગયો, અને મા બાપ પોતે ઘરે પાછા લાવવાની એમને ફરજ પડી। આ સંજોગોમાં હું સરકારને વિનંતી કરું છું, કે કોર્પોરેશનને વિનંતી કરું છું કે આ સંજોગોમાં ચોમાસું આવી ગયું છે તો એ બાબતે સરકાર ધ્યાન આપે, કોર્પોરેશન ધ્યાન આપે। સમાચારોમાં બસ આટલું જ। વધુ માહિતી અને અપડેટ માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર।